આ વસ્તીને તો મનમાંય નતું અને વસ્તીની કોઈ એવી હોય છે નથી. નિરાયતે નિરાયતે હંધાય નિરાયતે શાંતિથી હંધાય કોઈ કરજો પગે લાગજો. વસ્તીને તો મનમાંય નતું ભાઈ કે દેવીના દર્શન થાય છે. અમારે ભૂપતભાઈ નો મને ફોન આવ્યો, મને ફોનમાં વાત કરી મને કે ભરતભાઈ આ તમન્ના અમારા બાપાની છે, અમારે નરસિંહ બાપા નરસિંહ મોહન. અત્યારે આ છોકરી મારી પાસે ઉભા છે અમારે નરસિંહ બાપા. જીવને અને જમને વાદ હાલતો તો તઈએ કદાચ આ સોય પહોળા અમારે નરસિંહ બાપા પાસે જઈ, બાપા તમારે કઈ શેની તમન્ના છે, કઈ આશા છે, કઈ કેવું છે? થોડાક આમ રહ્યું મારો બાપ છે બાપા તમારે કઈ હૈયાની આમ છે, તમારે કઈ કેવું છે, કઈ તમન્ના છે? ખાટલામાં પડ્યો આ અમારે નરસિંહ બાપા. સાંભળો મારા દીકરા, જો તમે મારી તમન્ના પૂછતા હોય, જો મારી ઈચ્છા પૂછતા હોય, મારી નરસિંહની તમન્ના તો ઈ છે, મારી આશા તો ઈ છે. એક ફેરે મને મારી દેવીના મને દર્શન કરાવો, મને દર્શન કરાવો મારા દીકરા. મને નરસિંહને મને એક ફેરે મારી દેવીના દર્શન કરાવો ભાઈ. પણ અત્યારે અહીંયા શોકમાં ઉભો છે, એને આંખમાં જે આહુડા પડે છે ને એના પહોળાવને ઈ ભલામણ કરે છે. મારા બાપ પાલવની દેવીને ભલામણ કરે છે, મળે આ મારા બસલાવનો માળો, મારા બસલાવનો માળો એ હુનો મેલતી નહીં. લે બેટા મારા નરસિંહ તને ભાવ હતો ને, મારી પાલવની દેવીનો તને ભાવ હતો મારા દર્શન કરવા હતા ને, આજ તને દર્શન દેવા આવી મારા નરસિંહ, તને દર્શન દેવા આવી. પણ ભાઈ બાપ ઈ તો બાપ છે ભાઈ, બાપ ઈ તો બાપ છે. પરવીનભાઈ હું તો ઈ કહું છું કે આ બેઠા છે ને એની સેવા કરી લઈજો, એના આશીર્વાદ લઈ લઈજો. કારણ કે આ જાણવું જોઈએ ન હોય ને ગણતરી તો તઈએ થાય. માથેથી સાયો ગયો જાય ને બાપની ગણતરી તઈએ થાય, બાપ તઈએ સાંભળે. ભલે 80 વર્ષનો હોય, 90 વર્ષનો હોય કે 100 વર્ષનો હોય, પણ જ્યાં લગી ખાટલામાં પડ્યો હોય ને તોય કદાચ એને આ 100 પહોળાર્યા ને. અમારે બસુભાઈ તો એના માર્ગી બી આવી ગયા, અમારે ભૂપતભાઈ, પરવીનભાઈ, અમારે સુરેશભાઈ, કિશોરભાઈ, અમારે શૈલેષભાઈ, સૌથી નાનો અમારે ભાઈ વિક્રમભાઈ. આ 100 પહોળાર્યા ને એને ઢાંકીને બેઠો છે, એને ઢાંકીને બેઠો છે. અને હું તો એમ કહું છું એના જે હાથ પહોળાર્યા ને કે ભાઈ આજે નરસિંહ દોહાનો ભાવ જોઈ અને મારા બાપ પાલવની દેવી, મારા બાપ હામાની દેવી તમને દર્શન દેવા આવી છે. આ ડોહલિયો તમને ઢાંકીને બેઠો છે, એની સતર છાયા તમારા માથે પડી છે. પણ અમારે સોય દીકરા અત્યારે કહે છે, શું કહે છે? એવો ઘેરો વડલો ને ઘેરી સાયરી લો
એવો ઘેરો વડલો ને ઘેરી એવા ઘેરા કુટુંબમાં મારો એ બાપ રે આ મીઠો સાંઈનો છે મારા બાપનો લો એવો મીઠો સાંઈનો છે મારા એક ફેર ભાઈ સોય દીકરા અમારે નરસિંહ બાપાના અને મારા બચુભાઈના બે દીકરા એમને 2 મિનિટ ઉભા રહેવાનું 2 મિનિટ સોયભાઈ ઉભા રહ્યા 2 મિનિટ અને અમારે બચુભાઈના બંને દીકરા ઘડીક વાર કારણ આ તમારો વડલો છે ભાઈ અત્યારે આમ જો એની સાયા તમારા માથે છે એટલે કહું છું સુરેશભાઈ અમારે ભૂપતભાઈ ને 2 મિનિટ આવો 2 મિનિટ એવો ઘેરો વડલો ને ઘેરી એવા ઘેરા કુટુંબમાં મારો એ બાપ રે આ મીઠો હા ગો ભાઈ હા સાંઈનો છે મારા બાપનો એવી આંગળી પકડી તી મારા બાપની લો હે એવી આંગળી પકડી તી મારા બાપની લો એ હાલ્યો હું તો ડગુ મગુ એ ચાલ રે ચીલે એ ચડાવ્યો મને પણ એ અત્યારે તો મારા બાપ પાલવની દેવી તને હરખ થાવો જોઈએ આ નરસિંહને ભાવ થાય મારા બાપ પાલવની દેવી તને હરખ નો થાય ક્યાં ગઈ મારા બાપ પાલવની દેવી મારા આલીડિયા મારા પરવીણિયા મારા નરસિંહને ભાવ થયો ને બેટા પણ આજ કદાચ મારા નરસિંહના પહોળા એક માળાના મોતીના થઈ અને મને પાલવની દેવીને મને આમાની દેવીને મુઠ્ઠી જાહેર થઈ છે ને પણ કદાચ જો અમારા નરસિંહના હાથ પહોળા અને બેટા એમાં જો કોઈ દી હોશિયારા થવા દઉં અને અમારા નરસિંહના પહોળાની માલીમાં જો કમીનો પડવા દઉં અને જો સોકડીઓ બધી વસ્તીની જો માયા મેલી જો શેઠી જાવ ને તો મને પાલવ ગરીબની દેવીને મને ખોટ લાગી જાય આમ જો હવે તો એની જવાની વેળા થઈ ગઈ હવે તો દર્શન થાય નો થાય પણ એક ફેર આપજો એના માથે એટલો હાથ ફેરવને એના માથે એટલો હાથ ફેરવને Smart investing isn't about shortcuts. It's about informed choices. Explore yours with Angel One.
અરે હા ભાઈ આજ ખરેખર આપ જો આ વસ્તીનો કડુકો ખાવા આવી હો ને અમે નાચ તો તને એટલું કહીશું મળી આમાં અમુક જે દુઃખ પડ્યા છે ને તારી વાડીની માળી પાછી એવા કુણા ફૂલડા વિયાઈ ગયા છે ને મળી આવા દુઃખ દેખાડતી નહીં આવા દુઃખ દેખાડતી નહીં મારા બાપ પાલવની દેવી દેવી મળે પરવીણીઓ આપજો એનું કાળજું કઠણ કરીને બેઠો છે જેના ઘરની માલી પાછી કંધોતર વિયાઈ ગયા હોય ને હરિનાથ એને જીવવું હારું લાગે નહીં એને જીવવું હારું લાગે નહીં મરી દેવી અત્યારે મરની થાંભલી પાઈ એનો ફોટો ભલા માણસ એલા એને ઓર તો દેવીનો છે એની હૈયાની વેદના હકુડાની હૈયાની વેદના તમારો બાપ પાલવની દેવી જાણે છે બાકી હકુડાને ભાવ ન હોય મારી દેવી જમતી હોય મને હરખ ન હોય એવું કીધી બને ને મને ઓર તો મારા બાપ રણછોડની દેવી નો મારા બાપ પાલવની દેવી નો પણ મારા હકુડા એક દી બેટા જો તારા આહુડાનો તો હિસાબ ન કરું અરે એક દી મારા ખડા સંદર્ભે તું રોયો છો ને બેટા ભાવ છે ને એવો ભાવ રાખો ને ભાવનો બદલો ન આપો તો મને પણ હકુડો આમ જો તારા સામે ઓરતો લઈને બેઠો છે હો રેવા દે મારી દેવી મારી વસ્તીના દુઃખમાં શેત્રીસ ને પણ મારી વસ્તી મને દેવી કીધું તું ને કે જો એ ભૂમિ માં હું ખાવા ઉઠું જો કાગડો ઉતરવા દઉં બધા લોટાની ગાડી કરીને જમો લઈ લે મને ફકીરી દેવી ને ટપોરણ નાગણી મરી ટપોરણ નાગણી મારી વસ્તી પેલા તારા મનની કરી તારા ભાવની હું દેવી છું અને કદાચ જો આવડો ભાવ જો આવડે વસ્તીને ન બતાવું અને જો હોનાની મુઠડીઓ ન રમાડું તો મને વેરાઈ ખાસ અમારે નરસિંહ બાબા અને એમના હાથે પહોળા એમના માટે ખાલી બે કડી એક લઈ લઉં નાનું એવું એક જીરણિયું કારણ કે અમારે નરસિંહ બાબા ભલે આમ જો અત્યારે ઘોડીએ હાલે છે
હીરાભાઈ પણ એના પહોળાવને શું કહે છે ઉપાધિ કોઈ તું કરે ઉપાધિ કોઈ તું કરે હજી જગતમાં કોઈ થી જગતમાં કોઈ થી ગરમાં હજી આવા જીના જીના બસના એ મારી દેવી રાહુલિયો એના માર ગયા એના પહુડા મારા બાપ એ પાલમની દેવી મારા પરવીનિયા લેવા દે રોમા બેટા અને કદાચ આ પસલાવને જો છોકરીઓ જો રેટા બેલું બેટા અને કદાચ એની આંખમાં આહુડું આવે અને જો પાલવની દેવી જો આવી ઊભી ન રહો બાપ વિના ના બસના એનો દાદા બાપ વિના ના પહુડા મેરી દેવી જમારે કેને કેવું ક્યાં જઈ દુખ ગાવું અરે આવા સમય સાંભળે હો પહુડાવને બાપ સાંભળે ભાઈને ભાઈ સાંભળે કોઈ બેન નો જવતલિયો સાંભળે બાપ ને દીકરો સાંભળે માને દીકરો સાંભળે તારે દીવીના મરડા ભાઈ કદાચ એનો જીવડો કેતો હોય છે મારા બાપ પાલવની દીવીને ભલામણ કરતો હોય છે મારી દેવી अब पहुड़ा बनाया याहुड़ा बड़े केले किए
જાઓ બહુ બહુ પછી આહુડા ન પડાય મારો બાપ, કારણ કે માં આજ આમજો તમારી ઝૂંપડીએ તમારો મહેમાન બની છે, તમારો કણોકો ખાવા આવી છે ભલા માણસ, એને તમારા અંતરની વેદનાની હંધી ખબર છે. પેલા માણા જાણતા હોય તો દેવી નો જાણતી હોય, બધું જાણતી હોય.